મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મે સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે પોલીસ એટલે કે કોન્સ્ટેબલની પરીક્ષામાં વિજ્ઞાન અને ટેકનોલોજીના પરીક્ષામાં પૂછાઈ શકે તેવા 50 પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને અહીં ખ્યાલ આવશે અને તમારી જે આવનારી પરીક્ષા છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ થશે। જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે। હવે વધુ સમય લેતા આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીના 50 પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। તેમાં પ્રશ્ન નંબર 1, લોહીમાં હિમોગ્લોબિન ઓછું હોય તેને ખાલી જગ્યા કહેવાય। અહીં 4 ઓપ્શન આપેલા છે, તેમાં સાચો જવાબ આવશે સી, એનિમિયા। આગળ आहे પ્રશ્ન નંબર 2, જીભ આવી હોય તો કયું વિટામિન લેવું પડે? જવાબ આવશે બી, વિટામિન એ। 3, માત્ર દૂધ પર રહેતા બાળકોમાં કયા વિટામિનની ઉણપ જોવા મળે છે? તેમાં જવાબ આવશે સી, વિટામિન સી ની। 4, અમીબામાં પાચિત ખોરાકનું શોષણ ક્યાં થાય છે? જવાબ આવશે સી, અન્નધાનીમાં। 5, ઉધઈનો મુખ્ય ખોરાક શું છે? જવાબ આવશે સી, સેલ્યુલોજ। 6, ભારતમાં હરિયાળી ક્રાંતિ કયા પાકોમાં વિક્રમજનક ઉત્પાદન થયું છે? જવાબ આવશે બી, ઘઉં અને ડાંગરનો પાક। 7, દ્રાક્ષની ખેતી એટલે? જવાબ આવશે એ, વિટીકલ્ચર। 8, કયો પાક હવામાં રહેલા નાઇટ્રોજનને જમીનમાં ઉતારે છે? તેમાં જવાબ આવશે ડી, કઠોળ। 9, ફળ પાકની ખેતી અને વ્યવસ્થાપન કયા વિજ્ઞાન તરીકે ઓળખાય છે? જવાબ આવશે ડી, પોમોલોજી તરીકે। 10, મધમાખીના ઉછેર કરવાની પદ્ધતિને શું કહે છે? જવાબ આવશે બી, એપીકલ્ચર। 11, કયો પાક એસિડને સહન કરી શકે છે? તેમાં જવાબ આવશે બી, ચોખા। 12, દૂધને જંતુ મુક્ત કરવાની ઉત્તમ પદ્ધતિ કઈ છે? જવાબ આવશે સી, પાસ્ચરાઇઝેશન। 13, યુરિયા ખાતરમાં કેટલા ટકા નાઇટ્રોજન હોય છે? જવાબ આવશે ડી, 47%। 14, નીચેનામાંથી કયું પ્રાણી સેલ્યુલોઝનું પાચન કરી શકે છે? તેમાં જવાબ આવશે સી, ગાય। 15, કયો પ્રાણી કેલ્શિયમ કાર્બોનેટથી બનેલા સખત કવચથી આવૃત પ્રાણીઓને ખાય છે? જવાબ આવશે એ, તારા માછલી। 16, બાળકોના દુધિયા દાંતમાં કયા પ્રકારના દાંતનો સમાવેશ થતો નથી? જવાબ આવશે ડી, મોટી દાઢ। 17, આપણા શરીરમાં થતી પાચન ક્રિયામાં સ્ટાર્ચનું કયા સરળ પદાર્થમાં રૂપાંતર થાય છે? જવાબ આવશે એ, ગ્લુકોઝમાં। 18, આપણે કયા કાર્બોદિત પદાર્થનું પાચન કરી શકતા નથી? જવાબ આવશે બે, સેલ્યુલોજ। 19, અમીબા ખોરાકના કણને શાના વડે પકડે છે? જવાબ આવશે બે, અન્નધાની વડે। 20, પાણી અને ખનિજ દ્રવ્યોના દ્રાવણના વહન માટે કઈ રચના છે? જવાબ આવશે એ, જલવાહક પેશી। 21, માછલી જેવા જળચર પ્રાણીઓ મૂત્રમાં શાનું ઉત્સર્જન કરે છે? જવાબ આવશે એ, એમોનિયા। 22, મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન થતું હોય તેવી વનસ્પતિ કઈ છે? જવાબ આવશે બે, સક્કરિયો। 23, ઈસ્ટમાં થતું અલિંગી પ્રજનન કયા પ્રકારનું છે? જવાબ આવશે એ, કલિકા સર્જન। 24, કયો સજીવ અવખંડન પદ્ધતિ વડે અલિંગી પ્રજનન કરે છે? જવાબ આવશે બે, સ્પાયરો ગૈરા।
તેને લીલ પણ કહે છે. 25 હંસરાજમાં કયા પ્રકારનો અલિંગી પ્રજનન થાય છે? જવાબ આવશે 2 બીજાણુ સર્જન. જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે અને પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્વના પ્રશ્નો અહીં ચેનલમાં તમને મળી રહે. આગળ આપણે નેક્સ્ટ જોઈશું તો 26 એકલિંગી પુષ્પ નીચેના પૈકી કઈ વનસ્પતિમાં જોવા મળે છે? જવાબ આવશે એ કાકડીમાં. 27 પાચન માર્ગમાં ખોરાક સાથે પડતો પ્રથમ ઉત્સેચક કયો છે? જવાબ આવશે સે એમાઇલેજ. 28 જઠરમાં રહેલી જઠર ગ્રંથિઓ કયો એસિડ ઉત્પન્ન કરે છે? જવાબ આવશે સે હાઇડ્રોક્લોરિક એસિડ. 29 શરીરના કયા અંગમાં રુધિર ઓક્સિજન યુક્ત બને છે? જવાબ આવશે ડે ફેફસામાં. 30 મનુષ્યમાં મૂત્રપિંડ એ સાથે સંકળાયેલા એક તંત્રનો ભાગ છે. જવાબ આવશે સે ઉત્સર્જન. ઉત્સર્જન એ શું? એ મૂત્રપિંડ સાથે સંકળાયેલો એક તંત્રનો ભાગ છે. 31 મૂત્રપિંડનો ઉત્સર્ગ એકમ કયો છે? જવાબ આવશે ડે મૂત્રપિંડ નલિકા. 32 હાઇડ્રોક્લોરિક એસિડથી જઠરની અંદરની દિવાલનું રક્ષણ નીચેના પૈકી કોના દ્વારા થાય છે? જવાબ આવશે 2 શ્લેષ્મ દ્વારા. 33 નીચેનામાંથી કોના કોષમાં તમને રસધાની જોવા ન મળે? જવાબ આવશે ડે ગાલનો કોષ. 34 પ્રાણીઓના અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખાને શું કહે છે? જવાબ આવશે ડે જીવશાસ્ત્ર. 35 લોહી એ ખાલી કયા પ્રકારની પેશી છે? જવાબ આવશે 2 જોડાણ પેશી. 36 હિસ્ટોપેથોલોજી પરીક્ષણ માટે પેશીઓ શેમાં રાખવામાં આવે છે? જવાબ આવશે એ 10% ફોર્મેલિન. 37 વિવિધ કોષોના સમૂહને શું કહે છે? જવાબ આવશે સે પેશી. 38 હાઇપોગ્લાયમિસ. 38 હાઇપોગ્લાયમિસિયા નીચેના પૈકી કોની સાથે સંકળાયેલ છે? જવાબ આવશે સે રુધિર શર્કરા. 39 શ્વેત કણોનું જન્મસ્થાન શરીરમાં ક્યાં હોય છે? જવાબ આવશે 2 અસ્થિમજ્જા. 40 એક સામાન્ય વ્યક્તિનું ઉપરનું અને નીચેનું રક્ત દબાણ કેટલું હોવું જોઈએ? જવાબ આવશે એ 120 તથા 80. 41 હૃદયનું ચોક્કસ સ્થાન ક્યાં છે? તો મિત્રો એ 4 ઓપ્શન આપેલા છે, તેનો સાચો જવાબ શું આવે છે એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે કે હૃદયનું ચોક્કસ સ્થાન ક્યાં છે. આગળ જોઈશું તો 42 શરીરમાં રક્તકણો ક્યાં બને છે? તેમાં જવાબ આવશે એ હાડકાના પોલાણમાં. 43 લસિકા વાહિનીઓ શામાં અંત પામે છે? તેમાં જવાબ આવશે 2 મોટી શિરાઓમાં. 44 લાલ ગ્રંથિ એ કયા ઉત્સેચકનો સ્ત્રાવ કરે છે? તો જવાબ આવશે 2 એમાઇલેજ. 45 રુધિરનું પ્રવાહી માધ્યમ કયા નામથી ઓળખાય છે? જવાબ આવશે એ રુધિર રસ. 46 જળ નિયમન માટે કઈ ક્રિયા અગત્યની છે? જવાબ આવશે સે પરિવહન. 47 મનુષ્યના હૃદયમાં ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે કયો વાલ્વ હોય છે? જવાબ આવશે એ દ્વિદલ વાલ્વ. 48 મૂળનો કયો ભાગ પાણી અને ખનિજોને શોષી લે છે? જવાબ આવશે 2 મૂળના વાળ. 49 લોહીની નળીઓમાં કયા રસાયણને કારણે લોહી ગંઠાતું અટકે છે? જવાબ આવશે એ સ્ટ્રેપ્ટોકાઇનેસ. છેલ્લો પ્રશ્ન 50 બ્લડ ગ્રુપની શોધ ખાલી જગ્યાએ કરી હતી? 50 બ્લડ ગ્રુપની શોધ ખાલી જગ્યાએ કરી હતી?
50 બ્લડ ગ્રુપની શોધ કોણે કરી હતી? તો જવાબ આવશે એ કાર્લ લેન્ડરસ્ટીનર. તો વિદ્યાર્થી મિત્રો એ 50 વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રશ્નોનું સોલ્યુશન પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.